यदा प्रणदास्मतां तामवतीं कर्मफलेषु दुष्टां दुर्गा देवी शरणं प्रपद्यामहे असुरान्नां श्रीत्रे नमः धेनुर्वागस्पानं सुष्ठुदेतु कालरात्रि ब्रह्मस्तोता वैष्णवी स्कंदमातरा सरस्वती मदिति दक्षतोक्तेतरं तमां पावना शिवां मा लक्ष्मी विद्महे अदितिर्जनिष्ठं दक्ष या दुहिता तव तां देवा अन्वजायन्त भद्रा अमृत बांधवा कामो योनि कमला वज्रपाणि गुहाः सा मातरिष्ठा ब्रह्मेन्द्र एषा विश्वमोहिनी पाशांकुश गरुर्बाणगया एषा श्री महाविद्या योगी मातरस्मान् पाहि सर्वतः शेषाष्टो वसवः शेषाकात् शूद्राः शेषात् द्वादशादित्याः शेषा विश्वे देवा सोमपा असोमपाश्च स्वामीनारायण भगवान ત્યાર પછી આપણે આગળ સત્કાર કરે છે લક્ષ્મીનારાયણ દેવજી સ્વામિનારાયણ ભગવાન આપણા યજ્ઞની અંદર આવીને આપણે શોભાની અભિવૃદ્ધિ કરતા હોય છે. સ્વામી આ વખતે બધાને ભગવાન સાદા સુખી રાખે, નિરોગી રાખે. સ્વામિનારાયણ ભગવાન બધા આશીર્વાદ આપે છે. સ્વામી બોલે સ્વામિનારાયણ ભગવાન કી જય. કુળદેવી ખોડિયાર માતા, બ્રહ્માણી માતા, એમાં કરણ પરિવાર બધાએ અહીંયા બધાએ ભક્તો સુખી થયા, ખૂબ મકાને પોતાને રહેવાના સારા બાંધ્યા. તો આપણા કુળદેવી એ કંઈ કેમ એમનો રહે? તો બધાએ ભક્તોએ માતાજીને શુભ સારા મંદિરમાં પધરાવ્યા. માતાજી જોકે માતાજી છે કાયમ પોતાના પુત્રોનું ભલું જ કરે. સર્વ પિતૃ અને સાથે રાખી આપણા ઉપર કૃપા દ્રષ્ટિ વર્તાવે એવી પરમ કૃપાળુ માતાજી ખોડિયાર માતા અને માતા એટલે સરસ મંદિર બાંધ્યું છે. પણ કાયમ દર્શને આવવાનું રાખજો, કારણ કે માતાજીને બધા પધરાવ્યા પછી દર્શન કરવામાં તો વાર તહેવાર માંડ થાય છે. પણ જેટલા આપણે માતાજીની નજીક હોય તો માતાજી આપણે નજીક રહે, આવું છે. પછી આપણે માતાજીને પધરાવ્યા પછી જો સામું ન જોતા હોય તો પછી માતાજી કેમ આપણે સામું જોવે? એટલે બધાય ભક્તો ગમે તે હોય, લગભગ બધે હોય છે, કોઈ જામ હવે જુદા જુદા નામથી, પણ ખોડિયાર માતા અત્યારે કરણ પરિવાર કે લેવા પરિવાર હોય, પણ માતાજી એવું છે કે દરેકના માતાજી છે. લગભગ 75% આપણે કોઈને પૂછીએ તો તમારા કુળદેવ કોણ કે ખોડિયાર માતા, કોઈને પૂછીએ દરબારમાં ગમે ત્યાં એના અમુક સૌ ભાવિક ભક્તો માતાજી ખોડિયાર માતાને, બ્રહ્માણી માતાને વિનંતી કરું કે બધાને કાંઈ પૂરા આશીર્વાદ આપતા રહે અને પોતાને દર્શન આવવાનું શ્રી કૃષ્ણ ભગવાનને પણ કુળદેવી છે. અને સ્વામીજી એવા એટલે મને આગળ યાદ આવ્યું કે સ્વામિનારાયણ ભગવાનને હોત કુળદેવી છે, તાલી પાડો. એને કુળદેવ હોત છે. જાહેરમાં ભગવાન બેઠા હોય, જાહેરમાં કરોડોના, એમાં તમે પૈસા દઈને બેસી શકો, એ તો વેચાતી મળતી વસ્તુ. તો કોઈ ફિગર નથી રાખવું કે ગરીબ મારા લાભ ન લે. કોઈ આમાં સામાન્ય સ્થિતિથી માતાજી તોડાતી નથી.
હવા મુઠ્ઠીની લાપસી ખાનારી ખોડિયાર છે અને ભાવનગર દરબાર સાહેબ મેં જે કીધું ને બધાયનામાં પૂજાય છે, તો પૂજાય તો કોણ કે જેનામાં એ મતલબની મોટાઈ હોય કે હવા મુઠ્ઠીમાં રાજી થાય છે. માએ કોઈને કાન પકડ્યો. મેં આજ હું 2-3 જણાને હું અંધશ્રદ્ધાનો પારાશીશી માપું. હું ભણેલો બ્રાહ્મણ છું. મને કે દાદા અમારા કુટુંબમાં કોઈ કહેતું હોય તો ભલે કે અમારા કુટુંબમાં કોઈ મૂકી દીધું, નડી ગયું, આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું, ઓલું કરી નાખ્યું, ઓલી કરી. એક જ શ્રદ્ધાનું કેન્દ્ર છે કે તમે ક્યારેય પણ થોડા જાય ભાઈ, આ તો માનવ જીવન છે, સુખ દુઃખ તો આવવાના જ છે બધાને. ભગવાન રામના ઘરમાં આવે, કૃષ્ણના ઘરમાં આવે, નરેન્દ્ર મોદીના ઘરમાં આવે, રાષ્ટ્રપતિના ઘરમાં આવે, માનવ તમારા ઘરમાં આવે. પણ ત્યારે હવે બીજા ફાફા મારવા, હું તમારા આ કાલ પ્રતિષ્ઠા કરીને કરે અમારું કામ કેમ ન થયું, મને ફોન કરવાની છૂટ છે, પણ મારી ખોડિયારને ખોટી કોઈ પાડતા નહીં હવે. મારી ખોડિયારની માટેની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાને તમારે બહુ હવાઈ ન રાખવી કે આપણા કુળદેવી. રામદેવજી મહારાજ છે ને પીર થઈને પૂજાય છે, એના કુળદેવી એ ખોડિયારમાં છે. બોલો, રાજા મહારાજાઓના કુળદેવી ખોડિયારમાં છે. તો તમે તો ભાગશાળી છો કે આ ખોડિયારમાં આવડી મોટી માં તમારા કુટુંબમાં પૂજાય છે. એથી મોટો ભાગ તમે ભૂત પ્રેતને ન માનતા હોય. કેટલી બધી અંધશ્રદ્ધામાં બધા ભટકે છે. તો બધા ભાઈઓ ભેગા થઈ જાય એવી એક વિનંતી છે. આપણે અડધી થોડી કલાક પછી ઓછી આપણે ફી રાખી હતી કે ભાઈ ગમે લાભ લઈ શકે. મને કે તમે કેટલા બેહારી શકો, તમે કેટલા જમવાન કરી શકો એ કહો. ગમે કરોડનો દીકરો 5 રૂપિયા આપીને બે, એમાં આટલા રૂપિયા આપે બે, એવું અહીંયા થોડું હોય. રૂપિયા આપે એને મોર કરવાનું નહીં. અહીં તો બની ગયું કે એક કોઈને 3 જોડી બે, તો કેટલી જોડી આપણે આપણા કરોડ પરિવારમાંથી થાય. તો એને વિનંતી કરી આ આગેવાનોને કે તમે દરેક ગામના ભાઈઓ બે, 5-8 ગામ છે આપણા, અને દરેક ગામના ભાઈઓને આમાં લાભ મળે. દરેક છેટા ગામ હોય આપણે ભાઈઓ જે નક્કી કરો શાંતિથી સાત્વિક રીતે નિર્ણય લેવો છે. આપણે આ કોઈ સમાજનું કામ નથી, આ તો આપણા પરિવારનું કામ છે, આપણા કુટુંબનું કામ છે. આપણા બાપના દીકરા બધા બેઠા છે. તાલી પડો, આમાં બધા બાપના દીકરા બેઠા છે. કોઈ પારકા નથી. આમાં કોને નાનો મોટો કરવો, કોને મોટો કરવો, કોને નાનો કરવો. તો મને કે લોકશાહી ધોરણ કરવું હોય તો પછી એક કામ કરી આપણે તાળા ઉકળી હવે એક ચોપડી નથી કરી દો. આ ચડાવો કોઈ નાના મોટા કરવાનો નથી. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે, પણ છતાંય એક સાત્વિક રીતે આ એક વિધિ કરવી પડે એમ છે. એટલે અમારે થોડીક આ એમ માનો ને કે ઉછામણી કરવી પડશે. અને આમ કરે ને હાલ મને 18 પાદર દીધા. કેટલા 1800 ગામ દઈ દઈએ 1 સેકન્ડની અંદર. કાકી સેકન્ડની અંદર 1800 ગામડા લખી દઈએ. એ ખોડિયાર છે. એટલે આમાં આ અને આપણે બેલેન્સ કરીને ક્યાં જવું છે? હું તો એમ કહું છું કે ખોડિયારમાંનું સાચું બેલેન્સ એટલે કરોડ પરિવાર છે. આનું બેલેન્સ છે. આપણે રૂપિયાનું શું કરવા છે? માતાજીને જલાભિષેક અને જલ નિવાસ કરાવી દીધો છે. અમને મૂર્તિની બહુ ચિંતા છે, તમને નહીં સમજાય. અમારે આ મૂર્તિને ખરેખર જળમાં ડુબાડવાની હોય, પણ ડુબાડવાની ક્યાં કરો છો કે નહીં ને કદાચ કઈક અટાણે ટાઈમે કઈક થયું તો. એટલે અમે આ સ્થિતિમાં દરેક સંસ્કારો કર્યા આપણે અટાણ સુધીમાં. અને કાલે પ્રાણ શ્રી રામ દૂતાય ધીમહિ તન્નો હનુમંત પ્રચોદયાત. અંજલિ સુતાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો હનુમંત પ્રચોદયાત. અંજલિ સુતાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો હનુમંત પ્રચોદયાત. પુત્રાય ધીમહિ તન્નો હનુમંત પ્રચોદયાત. ધીમહિ તન્નો હનુમંત પ્રચોદયાત. અંજલિ સુતાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો હનુમંત પ્રચોદયાત. અંજલિ સુતાય હનુમંત પ્રચોદયાત. અંજલિ સુતાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો 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 હનુમંત પ્રચોદયાત. ધીમહિ તન્નો હનુમંત પ્રચોદયાત. અંજલિ સુતાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો હનુમંત પ્રચોદયાત.
अंजनीसुताय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमन्त प्रचोदयात् अंजनीसुताय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमन्त प्रचोदयात् अंजनीसुताय विद्महे वायु प्रचोदयात् अंजनीसुताय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमन्त प्रचोदयात् अन्य वायुपुत्राय धीमहि तन्नो हनुमन्त प्रचोदयात् अंजनीसुताय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमन्त प्रचोदयात् अंजनीसुताय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमन्त प्रचोदयात् वायुपुत्राय धीमहि तन्नो हनुमन्त प्रचोदयात् अंजनीसुताय विद्महे 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 वायुपुत्राय धीमहि तन्नो हनुमन्त प्रचोदयात् पुत्राय धीमहि तन्नो हनुमन्त प्रचोदयात् अंजनीसुताय विद्महे वायुपुत्राय 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 धीमहि तन्नो वायुपुत्राय धीमहि तन्नो हनुमन्त प्रचोदयात् अंजनीसुताय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमन्त प्रचोदयात् માતાજીને જાગૃત કરજો. સર્વદેવ સાધારણમ ઓમ ભૂપાદયો નમઃ ભુવહૃદયે નમઃ લલાટે નમઃ વ્યાહુતિન્યાસમ તૃતીય માતૃકલાન્યાસમ સર્વદેવ સાધારણમ ઓમ અહતાલુની નમઃ ઓમ આમ મુખે નમઃ ઇમ દક્ષિણ નેત્રે નમઃ ઇમ વામ નેત્રે નમઃ ઓમ દક્ષિણ શ્રવણે નમઃ વામ શ્રવણે નમઃ દક્ષિણ ગંધ ઓમ અવરસનેષુ નમઃ ઓમ ઉર્ધ્વદેષુ નમઃ ઓમ અધરક્ષુષુ નમઃ નાસિકાયામ નમઃ દશનેષુ નમઃ ક્ષેત્રયો નમઃ ઉદરે નમઃ કટિદેશે નમઃ હૃદયે નમઃ નાભ્યા નમઃ સમલિંગે નમઃ દક્ષિણ બાહુ નમઃ સર્વદેવ સાધનમ ઓમ રવિચંદ્રાત્મક નેત્રયો નમઃ ઓમ ભૌમાય નમઃ હૃદયે નમઃ ઉદ્ગાય સંદયે નમઃ બૃહસ્પતય જીહ્વાયા શુક્રાય લિંગે નમઃ ગણેશ્વરાય લલાટે રાહવે પાદયો નમઃ કેતુભ્યં દેશેષુ નમઃ કેતુભ્યં કેશે ઇન્દ્રાય નમઃ દક્ષિણ ભુજે નમઃ વાક્યે નમઃ વામ ભુજે નમઃ શાખાય નમઃ હૃદયે નમઃ રાધાભ્યો નમઃ સ્તનેષુ નમઃ અષ્ટાભ્યો નમઃ દક્ષિણ કક્ષો નમઃ લાય નમઃ વામ કક્ષો નમઃ સાદાભ્યો નમઃ કટિપાર્શ્વે નમઃ સાદાભ્યો નમઃ લિંગે નમઃ ધનિષ્ઠેભ્યો ભૃકણે નમઃ દેભ્યો નમઃ દક્ષિણ ગૌડે નમઃ ભાદ્રપદેભ્યો વામ ગૌડે નમઃ દેવદેભ્યો નમઃ દક્ષિણ ગંગાયામ નમઃ દેભ્યો નમઃ દક્ષિણ પાદયો નમઃ ઉત્તરાભ્યો નમઃ કટિદેશે નમઃ વિષ્ણુપદય નમઃ પાદયો નમઃ આવિદ્યે નમઃ અંગવીર્યે નમઃ વામમાલાદેશે નમઃ નારાભ્યો નમઃ દેવ સાધારણમ ઓમ મેઘેભ્યો નમઃ કેશેષુ નમઃ અગ્રેભ્યો નમઃ રોમેષુ નમઃ અતિભ્યો નમઃ સર્વાત્રેષુ નમઃ સમુદ્રેભ્યો નમઃ કુક્ષિદેશે નમઃ વેદન્યાસમ અષ્ટમ વેદન્યાસ સર્વદેવ સાધારણમ ઋગ્વેદાય નમઃ શિરસી નમઃ યજુર્વેદાય નમઃ દક્ષિણ ભુજે નમઃ ગીતા શાસ્ત્રેભ્યો નમઃ ભૂત શાસ્ત્રેભ્યો નમઃ ક્ષોત્રયે નમઃ આયુર્વેદાય નમઃ દક્ષિણ ભુજે નમઃ વેદાય નમઃ વામ ભુજે નમઃ
શાસ્ત્રે નમઃ હૃદયે નમઃ શાસ્ત્રેભ્યો નમઃ પાદયો નમઃ શાસ્ત્રાય નમઃ ઉષ્ટયો નમઃ વિદ્યાના સમ્મા નમો વેદાત નમઃ રુદ્રેભ્યો નમઃ વસ્તિદેશે નમઃ કૃષ્ણાય નમઃ કેશેષુ નમઃ રુદ્રાય નમઃ લલાટે નમઃ રમાય નમઃ ભ્રુવે નમઃ પાદયો નમઃ મૂર્તિન્યાસમ એકાદશ ભગવાને નમઃ ભગવાય નમઃ કંઠે નમઃ સહાય નમઃ હૃદયે નમઃ વિનેભ્યો નમઃ નાભો નમઃ સરોજિતભ્યો નમઃ દક્ષિણ કટાયા નમઃ સર્વ નમઃ ઉર્વો નમઃ જીવે નમઃ જાનવો નમઃ નમઃ દક્ષિણ ગંગાયા નમઃ અજરાય વામ જગાયા નમઃ અગ્નેશેષો પૂર્વમીમાંસા નેત્રયો નમઃ સર્વાષ્ટભ્યો નમઃ રોમકુભેષુ નમઃ સહાકરાય નમઃ વસતકારાય નમઃ સ્વનયો નમઃ મહાયજ્ઞેભ્યો નમઃ પાદાંગુલીષુ નમઃ અનિયાય નમઃ મુખે નમઃ દક્ષિણાગ્ને નમઃ હૃદયે નમઃ હસ્તપકે નમઃ નાભો નમઃ નમઃ ઉદરે નમઃ નમઃ ભૂષણે નમઃ વનેષુ પાદયો નમઃ નમઃ બાહુષુ નમઃ દેભ્યો નમઃ કેશેષુ નમઃ મા એકાદ શક્તિ ન્યાસમ માતાજીની અંદર શક્તિઓને પધરાવવાની છે. ઓમ લક્ષ્મી નમઃ લલાટે નમઃ સરસ્વતી નમઃ મુખે નમઃ પ્રત્યે નમઃ ગુહ્યે નમઃ વિદ્યે નમઃ કંડે નમઃ વિદ્યે નમઃ દેશુ નમઃ અને મૂર્તિમાં શું લખ્યું? બોલીએ બ્રહ્માને મંત્રો અમારા ગોપનીય છે, અમારા ગુરુ અમને ગોપનીય રીતે આપે, પણ કર્મકાંડ કરીને એટલે આપણા પિતા વિતરી જાય છે. વેચાઈ જાય એટલે જાહેરમાં બોલવું પડે છે. નહીંતર આ કોઈ મંત્ર જાહેરમાં બોલવા નથી. આ અતિ ગુપ્ત મંત્રો છે બધા. પણ છતાંય અમે તો જેટલું ભગવાનને અમારી રક્ષા કરવા અમારી માત્ર દઈશ કે આ મંત્રો છે એ કૃષ્ણમાં પણ પ્રાણ છે. આ વાતો અમે કાલે કરવાની છે. આત્મામાં માતા કાલે પરિવાર બધા માતાજી રાખોને જોડાવું. મારા ટાઈમ પ્રમાણે ઘડિયાળ પૂછી ગઈ છે, બરોબર છે. ભાઈ નારાયણભાઈ હું ઘણા ટાઈમથી ઓળખું છું. આપણા માનનીય તો ભાઈ શ્રી નારાયણભાઈ કાછડિયાનું સ્વાગત આપણા ભીખાભાઈ શંભુભાઈ કરડ અને મનસુખભાઈ ગોકળભાઈ કરડ આ બે પધારો અને ભાઈ શ્રી માનનીય નારાયણભાઈ કાછડિયાનું આપણે સન્માન કરીએ. પણ છતાંય આપણી બહુ ખોડિયારમાં શ્રી નારાયણભાઈ નું સ્વાગત ભીખાભાઈ અને મનસુખભાઈ. અરે બાપા, અરે બાપા, તો કળિયુગમાં કે માતાજી સિવાય આપણને કોઈ ભેળા કરે એવું રહ્યું નથી. બાકી તો આપણા મગજ બધાને નોખા નોખા હાલે છે. તો એની તો તાલી પાડો, એટલો તો ખોડિયારમાંનો આભાર માનો, એ ઉમિયામાંનો આભાર માનો. એવા સિવાય ખોડિયારમાં સિવાય આપણને કઈ યાદ નથી, આપણે બધું ભૂલી ગયા છીએ. જસુભાઈ હાંડલું જ મેં ફોડી નાખ્યું, પણ કાંઠો ગળામાં રહી ગયો છે. મને કે તમારે આટલો સહકાર થોડોક દેવો પડશે. મેં કાંઈ વાંધો નહીં, એટલે આમાં કદાચ કાંઈ મારી ભૂલચૂક થાય ને તો મને ક્ષમા કરજો, અથવા તો આપણા પરિવારમાંથી કોઈ આ ઉછામણીમાં બોલે તો મને વાંધો નથી. તો આપણે પહેલા સમજાવી દઉં કે આપણે બે પ્રકારના ચડામણી ઉછામણી કરવાની છે. એક ધજાદંડ અને ધજા. એક ધજાદંડ અને ધજા એની ઉછામણી છે, અને એક ઈંડું ચડાવવાનું છે. ઈંડું ચડાવવાનું છે. આ બધા કામ મહત્વના હતા જ, એક કામ મહત્વ વગરનું નથી. પણ છતાંય સૌથી એક કામ બહુ મોટું કે જે બારોટને ચોપડે લખાય એવું કામ કે કરડ પરિવાર. તમારા બારોટ આવી ગયા છે, અહીંયા બહુ સારો માણસ છે બારોટજી, અને એ બારોટજીને હું કહીશ કે ભાઈ તમે આ એક યાદીમાં લેજો, જે પરિવાર ઈંડો ચડાવે. ફેનિલભાઈ ના 11,000 રૂપિયા આવ્યા છે.
હવે કોઈક 1,11,000 બોલો એટલે પછી મારે બહુ લાંબુ ઘણું ખેંચવું ને આ બામણને મારી તમને શું ફાયદો? એક તો ખાલી આટલી સૂકી ભાજી બપોરે ખાવા દીધી છે એમાંય ગળું ખેંચાવે જો 3 વાર કઈ મારે કરવું નથી. 3 વાર તો ક્યાં થાય ખબર છે? 3 વાર કરાય નહીં કોઈ નહીં અરે 61,000 રૂપિયા કરોડ માસિયા 71,000 રૂપિયા દાદા ભીખાભાઈ શંભુભાઈ કરણ. તાલી તો પાડો હવે આવા બાપાને જો ફરકેવો મળે. 81,000 ચતુરભાઈ ભીખાભાઈ કરણ. 81,000 રૂપિયા ચતુરભાઈ ભીખાભાઈ કરણ માસિયાળા. 91,000 રૂપિયા મગનભાઈ સૌજીભાઈ મગનભાઈ રવજીભાઈ કરણ. 1,000 રૂપિયા બધા હવે તારી ફૂલ પડવી ગયો તો આગળ ભેગા થઈ ગયા. 1,21,000 રૂપિયા ભીખા દાદા શંભુભાઈ કરણ અને બિરડી દાદા બિરડી કરણ માસિયાળા. વાહ ભીખાભાઈ વાહ. હવે તો ભગવતી આપણું ધાર્યું કરે તો હુકમ ન કરે. પણ કહેવાય છે ને માં બેઠી હોય ને માં તો માના ખોળામાં બધા કામ થાય. 1,31,000 માસિયાળા તરફથી હવે થોડા નથી વધવા. આમાં છે ને આમાં આજે તમે કઈ વધારે નથી લીધું. આપણે અન્ય કોઈના પૈસા નથી લેવાના. એમ તો મારે દાદા 11 લાખ દેવા છે પણ મને નો દે ના પહોંચ્યો મારે હોકા પણ નબળી વાત જ કરવી જોઈએ. કાંઈ કારણ લખો બધું મારે ખાવા પીવાનો આનંદ કરો. તમારે કોઈના પૈસા જોતા નથી. હા હવે જસુભાઈ મારા હોય કરો તાલી પાડો. હા મને જય વૈતી જસુભાઈ ઝીરો બેલેન્સ મને ઝીરો બેલેન્સમાં જ વધતી નથી. આ ઝીરો બેલેન્સ કોને કહેવાય? ઝીરો બેલેન્સ હોય આવી લાદીઓના મંદિર થાય કદાચ બીજી વાર તાલી પાડો. આવી વસ્તુ આવા જુગો નરેસર એટલે બધું નરેસર જ થવાનું. તો કહેવાય એ કહેવા દાદા તમે તમારું મુકતા જાઓ. હા લાપસી ગળવી ન હોય એમાં ઘી નાખો ને એમ કીધું હોય તો આ દાન છે ને દાન લીધી નથી. હવે પછી પેઢીનો વારો આવે એમ નથી. આ તમે બેઠા છો એમાંથી એને કોને પૂછો ચાલો વારો આવ્યો છે. હવે તાળી પાડો 9 નામ આવ્યું છે. 1,81,000 ધનકભાઈ લાલજીભાઈ કરાર નાના માછિયાળા વાળા જોરદાર તાળી પાડો. ઉર્ફે ભગત ભીખાભાઈ કરણ બીગડી 1,91,000 રૂપિયા એનું જણાવવાનું. 2,01,000 રૂપિયા 2,01,000 રૂપિયા જનકભાઈ લાલજીભાઈ 1,000 રૂપિયા. હાલો ભાઈ મારો ટાર્ગેટ પૂરો. વાહ દાદા વાહ વાહ ભીખા બાપા વાહ ચતુરભાઈ અને બે બળ કર્યું લાભ ત્રીજો લઈ ગયો. 11,000 રૂપિયા ભીખાભાઈ કરણ. વાહ હજી ક્યાં પકડી હવાઈ પડતા 2,21,000 રૂપિયા જનકભાઈ કરણ માછિયા. હવે મારે કે ને કે સાસમાંથી
એટલે હું થોડોક ઉતાવળ થઈ ગયો. ભીખા પપ્પાની હજી ગણતરી હતી. પપ્પા બે નો લાભ, એકને ધજાદંડ નો લાભ અને એકને ધજાનો લાભ. પણ બે ભાઈઓ મળી અને ચડાવો લે. બે ભાઈઓ મળી લે એટલે શું થાય? પરિવારને થોડાક પૈસા વધારે થાય. આ બહુ સીધી વાત છે, આ નફાવાળી વાત છે. સમજી ગયા? તો હા, 61,000 રૂપિયા હરેશભાઈ સરપંચ માસ્તરના. સરપંચ ના હતા કા? હવે મારો મગજ આટા મુકતો જાય છે. 1 લાખ રૂપિયા ધજાનો ધજાદંડ ચડાવવાના. 1 લાખ રૂપિયા. 11 ભીખા બાપા પાછા આવ્યો. 1,11,000 રૂપિયા ભીખાભાઈ કરડ ભીંડીવાળા તરફથી. એમ બુઢા છે પણ એમ તમે શેરુભાઈ પછી 51 મગનભાઈ રણજીભાઈ કરડ તરફથી ભીલડીના અને એના કેટલા 1,51,000 રૂપિયા. આમ ઝપટ સાબિત થઈ. 1,71 દિનેશભાઈ મારે. વાહ દિનેશભાઈ. 1,71 દિનેશભાઈ ભોરાભાઈ શેરુભર વાળા. વાહ વાહ. તો એ એના વજન પ્રમાણે પૈસા નથી આવ્યા. માલ ખાઈ. 1,01,000 રૂપિયા. બેનો સાંજે ભૂખ લાગે તાલી પાડો, તાલી પાડે ને ભૂખ લાગે. ધજાદંડ અને ધજાનો પરસોત્તમભાઈ બાવચંદભાઈ કરડ તરફથી 2,01,000 રૂપિયાનો બોલ. અરે આ મારો હગડમાં મૂકે. જયરામભાઈ હરજીભાઈ કરડ માસિયાળાવાળા તરફથી ધજાદંડ અને ધજા ચડાવવાનો બોલ બોલે છે. તાલી ચાલુ જોઈએ હવે તો. કોણ વળે પાછું બિલ્ડી આવી ગયું મેદાનમાં. હાલો શેરુભર વાળા માલશેડા વાળા. અરે વાત ને 2,51 જનકભાઈ શેરુભર. દિનેશભાઈ કરડ, દિનેશભાઈ ભોરાભાઈ કરડ શેરુભર તરફથી 2 લાખ. અને હોય એને વ્યાજ જાય આને વાપરી છોકરા લગ્ન કરે 2 લાખના ફટાકડા ફોડે એના કરતા આમાં દીધા હોય તો કુટુંબ તો આનંદ કરે એટલી એની તો તાલી પાડો. સાધુ બ્રાહ્મણ માતાજી હે આપણે 2 લાખના ફટાકડા ફોડી નાખી. સુરત વાળા લાખ રૂપિયાની પેટીઓ લેતા આવે. સમજ્યા ને? આ પેટીઓમાં સમજો ને તમે? હા, એ 2 લાખ ની હે મારી તાલી નથી પડવી. 2,61,000 જયરામભાઈ વિજયભાઈ કરાર ભીલડી. જયરામભાઈ ભીલડી વાળા તરફથી. આમાંથી મને કઈ બધું નથી દેવાના. સાચી વાત કરું. ચતુરભાઈ ભીખાભાઈ કરડ, જયરામભાઈ હરજીભાઈ કરડ માસિયાળા વાળા અને વાહ ભાઈ વાહ બોલ ફરિયાદ. આ બેનો થઈને 5 લાખ અને માંથી 1,000 રૂપિયાનો ચડાવો થઈ ગયો અત્યારે. આપણે શેરુભર વાળા કહીએ છીએ મંદી માંથી માં બહાર કાઢીએ તાલી પાડો. મંદી ન કરાય. આવા દરજા બધા પૂરી કરવા. હવે માલશાળામાંથી શેરુભર આવ્યું પણ. વાહ ભાઈ વાહ. જયરામભાઈ હરજીભાઈ કરડ માલશાળા. વાહ ધજા કઈ માલશાળા. ધજા ને ધજા ધર્મનો દંડ કહેવાયા. ધર્મનો દંડ નથી. આ ધર્મનો માને કે ને એને તો ધર્મનો ધજા રૂપિયા. શેરુભર વાહ દિનેશ. આજ મને એમ લાગે છે કે ભીલડી વાળો વારો નહીં આવ્યો. હું 3 વાર કરું જ નહીં કોઈ.
351 હાલો હા હસવાની વાત હસમતાને સારી લાગે પણ પછી મગનભાઈ અને છગનભાઈ મોટા દડવા વાહ ભાઈ વાહ ક્યાં બેઠા હતા તમે અમને અને વાહ મોટા દડવા વાહ દડ્યા પણ મોટા દડ્યા હો સૌથી મોટા દડ્યા હા જરાક અમે હોશવાદ તો કરો કોણ છે અરે વાહ ફેરું વાહ મારે જેવો સાદો માણસ ભાઈ હતો અને ધજા દંડ અને ધજા ચડાવે છે બોલો ખોડિયાર અને કાલ અમેરિકામાં જમશે બોલ્યું ભારતીય છોકરે નામ મજાવી 11,000 રૂપિયા ભાવસરભાઈ હસરાજભાઈ ખરા આ 15 મટી બોલી આપણી ઘરમાં ખોડિયાર આવી ગયા છે આ 15 મટી અને અમેરિકામાં કાલ મોવી જમશે ભાવસરભાઈ હસરાજભાઈ રાઘવભાઈ 11,000 રૂપિયા ભારતના ઇતિહાસમાં પહેલા બીજા નામ સનામાં એમનું પણ એક સન્માન કરશે રસુભાઈ ભગવાનભાઈ કરણ ધજા કળશમાં 4 લાખ રૂપિયા મગનભાઈ રાઘવભાઈ કરણ અને સગનભાઈ રાઘવભાઈ કરણ મોટા દડવા જો હોય તો અહીંયા આવશે અથવા એમના વતી કોઈ આવશે 3,51,000 નો છેલ્લો આપણો બોલો તો છેલ્લેથી પેલો ચતુરભાઈ ભીખાભાઈ કરણ અને જયરામભાઈ હરજીભાઈ કરણ જોરદાર તાલીઓ બહુ બુદ્ધિપૂર્વક ભીખા દાદા છે ચતુરભાઈ છે શેડુબરવાળા છે બધાનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ ભાઈ કે તો જ આ બધું થાય તમે કલ્પના કરો આપણે બધા બસ આભાર આપણે કે દરવાળા લાભ લઈ ગયા હવે શું કરવું આ અત્યારનો આધુનિક થાળ છે
કે 7:30 વાગે એટલે તમે યજ્ઞશાળામાં આરતીની નીચે કોઈ સોનું બદલાવવું હોય, સોનું હાથે આપી દો. સોનું વાળી કટકો ફૂલની તો ફૂલની હસ્તક મેહુલભાઈ કિશનભાઈ અને સગનભાઈ રાઘવભાઈ કરણ રાહુલભાઈ આ મૂર્તિથી નીચે લેજો બધા મૂકી દો ચાલો માતાજીને આપણે જે સૌની જાગૃત છે ભલે આમ કલાકમાં છૂટા મુલાકાત હાજી કે ડાયરો છે સર્વે બહેનો ભાઈઓ ઉપસ્થિત રહેવાનું છે અને ડાયરાની અંદર જે કઈ રકમ સ્ટેજ ઉપર થશે સ્વસ્તિ જીવન યજમાન ભાગો કુંકુમ ચંદન તિલકમ મહ સ્વ અલંકૃતો સંમુખો દીપ્રંગમો સિદ્ધાસને ઉપવિશ્યઃ આનો ભદ્રાઃ પ્રતવો જંતો સમાદો બદ્ધાસો અપરિતં આસન્ને સ્ત્રીનો બૃહસ્પતિર્દધાતો ભદ્રં ત્યાર પછી આપણા ઈષ્ટદેવ આરાધ્ય દેવને સદગુરુ ભગવાને જે આપણે કંઠી આપેલી છે રુદ્રાક્ષની બે હાથ જોડી દેવતાને નમસ્કાર વંદના કરીએ. પિતૃશ્રોતી બધા દેવતાને નમસ્કાર વંદના. ઇષ્ટ દેવતાભ્યો નમઃ, કુલ દેવતાભ્યો નમઃ, ધ્યાન દેવતાભ્યો નમઃ, ગ્રામ્ય દેવતાભ્યો નમઃ, વાસ્તુ દેવતા પિતૃચરણ કમલેભ્યો નમઃ, પુરા ચરણ કમલેભ્યો નમઃ, સર્વેભ્યો દેવેભ્યો બાલ શક્તિ ભગવતી ત્રિગુણાત્મિકા સર્વ ભગવતી બ્રહ્માણી ખોડિયાર દેવી ચરણ કમલેભ્યો નમો નમઃ. વિઘ્નમસ્તુ અસ્તુ તે મંગલમાંગલ્યો શિવે સર્વાર્થ સાધિકે બ્રહ્મમે ગૌરી નારાયણે નમોસ્તુ સર્વદા સર્વકાર્યેષુ નાદેવર્ભૂતે ધ્રુવાને ધર્મધિર્મમા સર્વસ્વ અર્થકાર્યેષુ સ્ત્રયસ્ત્રી ભુવનેશ્વર વિષ્ણુદેવ ચ યોગશ્ચ કरणं ચેવ સર્વવિષ્ણુમયં જય નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. પ્રદમાન સ્તુતિ બ્રહ્મણો સ્તુતિ પરાગો શ્રી સ્વદ્વરઃ કલ્પોદો સ્મન મંત્ર અષ્ટાવિંશતિતમે કલયુગે કલિ ખોડિયાર બ્રહ્માણી માતાજી નિજ મંદિર સાનિધ્ય મા સાના મુત્તમે હે વિક્રમ સંવત 2001 કરણે વૃશ્ચિક રાશિ સ્થિતે ચંદ્ર, કુંભ રાશિ સ્થિતે સૂર્ય, વૃષભ રાશિ સ્થિતે દેવગુરુ બૃહસ્પતિ મન્યંતો તમારું અકસ્માત ગુનામ બોલી જાય સ્વપત્ની ગોહમ સ્વપરિવારસ્ય સ્વબાંધવસ્ય અટલ કુટુંબાના મન્યંતો મમ બોલુ કે મમ આત્મના સ્મૃતિ સ્મૃતિ પુરાણ કે સંકલ્પાનુસારેણ મૃત્યુ હરિ ભગવતી બ્રહ્માણી ખોડિયાર પ્રતિમાસુરુ દેવ કલ્યાણમ હોમઃ યાહુદુ હોમઃ પ્રતિષ્ઠા હોમઃ અઘોર મંત્રેણ તમારે ગણપતિ દાદાની મૂર્તિની વિરાજિત સ્થાપિત દેવી દેવતાનાં ધ્યાનાવાહનાદિપૂર્વક પૂજનમ તથા ચ દાણા રાખવાના જમણો હાથ માથે ઢાંકી જવાનો. દક્ષિણ દિશામાંથી માતાજી પાસે રક્ષા માંગ્યો, મહાદેવજી પાસે રક્ષા માંગ્યો. અમારા કાર્યની અંદર મારા જીવનની અંદર કોઈ પણ બાધા નાખનારા દેવ હોય, ભગવત બનનારા દેવ હોય, જેવા કે ભૂત પ્રેત પિશાચ જોક્ષ દાસીની સાંકળીની આ પગલા છોડી ચાલ્યા જાય. મહાદેવજીનું સ્મરણ કરો. ઉત્તર દિશાની અંદર હનુમાનજી મહારાજ બળબુદ્ધિના દાદા ભગવાન ઓમ રામ નામ રસિયો બજરંગી બાલા ભેરવલી માલા રામ નામ રસિયા રે પ્રભુ રે મન બસિયો રે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપેશ મન બસી
ભૂતરવિ હનુમંતાય નમસ્તભંજનાય નમસ્કાર નમસ્કારો રે આની અંદર ભૂમિ પાકની પોતાના ચોખા રાખી આપણું ધરાધન ધાવા પુષ્પાણી સમર્પયા જમીને પતાટ લગાવી માં ધરતીને પ્રાર્થના કરીએ આધારભૂત નવલ ગવેર્ય હનુમંતાય માતા સત્ય નમસ્કાર નમસ્કારો મે ચાલો હાથ કેન્દ્ર સામે યજમાન રાખજો સામે હોય સામે યજમાન રાખો મૂર્તિ સામે માતાજીને એક સ્વયંસેવક આવી જાવ તો યાદી ઓલા ભાઈ બોલો એક જમતી રહેજો કોઠારમાંથી જમશે અંકો या श्री स्वयं प्रतिगम भवनेश लक्ष्मी बाबाजमनं प्रियमदे सुबुद्धे श्रद्धासदामुल्लिनं नमामः श्रद्धासदामुल्लिनं श्रद्धासदामुल्लिनं देवं समस्त जगदाम त्रिगुणाभिलो से नग्न्याय से हरिहरादि गेट खोले मारे हो ये जाओ तिम्बरनिया मतव रूपम चिंतमे तत् किम जाति विदे सुरक्षे कार्य गोरी के मचावे सर्वेषु देव आलियो भगवान एक न्याला काल यमराजा से ने माथे सेजा मूर्ति माथे गाड़ी मार नंद भाई ओनो थाओ नि रात राखજો ઉતાવળ કઈ છે નહીં બસ એમ મૂર્તિ ખાતે ઊંચી કરીને પાછળ ગાડી માર દેવાની ઊભી કરજો મૂર્તિ ઊભી કર્યો આગે મેલ પ્રશ્ન माता जी ने नमस्कार करो शरणागत दीनाथ परित्राण परायण सर्वसाधारे देवी नारायणे नमोस्तुते नामदेव गुरुराय दासुदेव सहस्रकोटे गुरुराय नमः भुवस्व सुदन सुरापुरा देवता पूर्ण सुरापुरा पापनो नामदेव पुरुष कांडा दर्शन बता दी पुण्य पालक बता मित्र या सुतोर करा जगंधरा धरि पारायण समर्पयामि स्मरण करो तत्वा धामी ब्रह्मानंदमान प्राय पुरुष का केसरी का उसने अंदर बता दी बंदा को पुरुष स्मरण करो पुण्य पालक मतलब को बता के सबल करा के बड़ा धरि पारायण समर्पयामि स्थित भाव देवता पूर्ण महत्व हनि स्त्रोत काल को पुरुष का उसने बता दी पुण्य पालक बता पुरुष हनि सबल करा के धारा पुरुष पारायण समर्पयामि मंडल देवता पूर्ण नमस्कार नमस्कारों में आज्ञा
સ્મરણ કરી મહાદેવજીને બતાવી પુણ્યની પાળી પર બેઠો પર બતાવ સકળ બતાવ્યો તો તુક્યાને સકળ કાળા ભગવાન બારાત સંસ્કારમ સમર્પયામે મહાદેવજીને નમસ્કાર કર્યો તમે મોક્ષ આપો તમે છો આ આધાર મારો સદા મારી રક્ષા કરો દૂધનાથ આયા સ્થાપનની પાસે લાસ્ટ સ્થાપનની અંદર બ્રહ્માજીનું સ્થાપન કરેલું છે બ્રહ્માજી શ્રી માતા બ્રહ્માજીને બતાવ્યું યજ્ઞ બ્રહ્મણે બ્રહ્માજીને નમસ્કાર કરીએ નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ હિતા ભગવાનનું મન્ય સ્મરણ કરીએ વાસ્તવ ફળ પ્રતિદાન બતાવે વાસ્તુ ભગવાનનું સ્મરણ કરે કુંડની પાળી મેખલા ઉપર ભગવાન તૃપ્તિ સકલ પધારા સમર્પયામિ મંડપ વાસ્તુ દેવતા પૂર્ણ નમસ્કાર નમસ્કારો મે અભિષેકા સ્વર્ગ સમર્પયામિ દિશામાં આપણા ગામની અંદર બિરાજમાન દેવી દેવતા 33 કોટી દેવતાઓને નમસ્કાર કરીએ આકાશાત પતિતંતો યમ યથાગત સતી સાગર સર્વ દેવ નમસ્કારં કે સમમ પ્રતિગચ્છતે સર્વ દેવી દેવતા ભ્યો નમઃ સર્વ ગ્રામ્ય દેવતા ભ્યો નમઃ અને એની આપણો એ માનસિક પૂજા ચારવાળી પૂજા કરી ઓમ શ્રી ગણેશાય નમઃ પાદ્યો જલમસ્ત્યોર્ગમ કમલાત્મન્યમ સર્વાંગ સ્નાનામ સમર્પયામિ દાબાની અંદર લઈ ભગવાનની ઉપર એક ચમચી લંબોદરમ શુલ્ભા કરણકમ રક્તવાસુધાતરમ દાનલિંગામ અમરકારમ વાચ્યમ ભૂનદસ્યાનો પ્રકૃતે પુરુષાત્મા નમો પ્રથમપદે નમસ્તે સ્થૂલંબોદરા વિઘ્નનાશિને શિવસુધા શ્રીવરદમૂર્તયે નમઃ રુદ્રાય પશુપતये કર્ણાદાવા અવલિપ્તારોદરાન ભોરૂપા પાર્જન્યા શ્રી ગણેશાય નમઃ સિદ્ધૌદક સ્નાનમ સમર્પયામિ ચાલો સ્વયં હા સોપારી સફેદ છે એ જનોય છે નાળા છડીનું છે એ વસ્ત્ર છે ભગવાનને વસ્ત્ર જનોય અર્પણ કરીએ સર્વભૂષાદિગૃહ્યતામ યજ્ઞોપવીતમ પરમં પવિત્રમ પ્રજાપતેર્ય સહજં પુરસ્તાયુષ્ય મગ્નમ પ્રતિમુંજ સુપરમ યજ્ઞોપવીતમ બલમસ્તુ તેજા શ્રી ગણેશાય નમઃ વસ્ત્ર વસ્ત્રમ યજ્ઞોપવીતા આદ્યાદિની સુગંધિની માલદ્વાદિની પ્રભયાનિદાની પુષ્પાણિ દ્વારા ગણનાયકા લંજ બુલાલંજ ગણાણિ સમર્પયામિ ચાલો તમારી પાસે આરતીનો દીવો આપી દીધા ને કુંડી છે કે આરતીની થાળી છે એ આરતીનો દીવો બેઠાવો અને એની અંદર અગરબત્તી બેઠાવો હા આરતીનો દીવો અને અગરબત્તી બે બેઠાવો मनसो जातः चक्षुः सूर्यो अजायतः सोद्रानो श्री गणेशाय नमः सकलवचराः चाल जल्दी संभवं सर्वपापोरोरे प्रदक्षिणां
કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 કૃષ્ણ 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 હરે કૃષ્ણ પોતપોતાના સ્થાને બિરાજમાન થઈ જાઓ. વારાફરતી બધા જોડી ભગવાનને માતાજીને હાજર આપો. ડાબા હાથમાં આરતી રાખી, જમણા હાથે મૂર્તિ ઘડાડવી હોય ત્યારે બધા કબડ્ડી હાથમાં ન હોય. જ્યોતિષનો પ્રભાવ, આ ગ્રહમાનનો પ્રભાવ મૂર્તિ ઉપર પણ પડે છે, કારણ કે મૂર્તિ આખર બની ઉતાર. તો આ अष्टम्यायं दिवो अंजलिनेः पुनर्जन्मादाय पूजनान्देनः सहस्रधारेण संजकोटि समप्रभेगरं गुरुमे देवाधर्वकारी सर्वदा श्रीगणामहे नन्द्वानि दिवनिको वामहे वसोभवामरानि गर्वदमाधवमदानि गर्वदम्मा गणेशाय नमः. અત્યંત ફૂલ ચોખા રાખી ઇન્દ્ર ભગવાનનું સ્મરણ કરવાનું. ઇન્દ્ર ઘોષસ્તિનો ભગવાદ્વાત્વેન્દ્રુ ઇન્દ્રાય નમઃ. ચારે મૂર્તિ આપણા મંદિરના શિખર ઉપર બિરાજમાન થશે કે ત્યાંથી જે દેવતાઓ માતાજીના મંદિરને રક્ષા કરશે. એટલે પૂર્વને ઇન્દ્ર ભગવાન છે. દક્ષિણે ભગવાનાય નમઃ. સંકલ્પ નમસ્કાર કરીએ. એ મૂર્તિને લઈ અને પુણ્ય મૂર્તિ આપણે પેલા ચાલો ઉતારી ઓમ અગ્નિમય મૂર્તિના સુદય તવે અગ્નિમય સ્વાનવાય મૂર્તિના સુદય તવે અગ્નિમય વિદ્યો ધનંજય અગ્નિ ઉતારનાય મૂર્તિના નામ સુદય તવે સ્વાનવાય વિદ્યો ધનંજય અગ્નિ ઉતારનાય નામ સુદય सप्तहस्ता स्त्रीदा बद्धो रवरवेति महादेव पूजनादि अर्चनम ચોખા રાખી બધા દેવતાનું માતાજીનું સ્મરણ કરીએ.
હવે મુખ્ય યજમાન છે કન્યા સ્નપન પાસે જશે આ સ્નપનને ગંગાક્ષર કરી